તમારું બોડી રોજ તમને કંઈક સંકેત આપે છે. શું તમે સાંભળો છો? હાય, આઈ એમ ડૉક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, એન્ડ આજે હું તમારા માટે 12 બેઝિક મેડિકલ ફેક્ટ્સ લાવી છું જે તમને તમારું બોડી જાણવા હેલ્પ કરશે. નંબર 1, બ્લડ પ્રેશર. તમારું નોર્મલ બ્લડ પ્રેશર 120/80 મિલીમીટર મર્ક્યુરી હોવું જોઈએ. આનાથી વધુ અથવા ઓછું થવું તમારા હાર્ટ, કિડનીઝ એન્ડ બ્રેઇનને અસર કરે. સેકન્ડ, હાર્ટ રેટ. તમારું નોર્મલ હાર્ટ રેટ 60 to 100 બીટ્સ પર મિનિટ હોય છે. એથ્લીટ્સનું કોકવાર 40 to 60 બીટ્સ પર મિનિટ પણ હોય છે. થર્ડ ઇઝ બ્રીધિંગ રેટ. તમારું નોર્મલ બ્રીધિંગ રેટ 12 to 20 બ્રેથ્સ પર મિનિટ હોય છે. આથી ઉપર કે નીચે હોય તો ચેકઅપ કરાવો. ફોર્થ ઇઝ યોર બોડી ટેમ્પરેચર. તમારી એવરેજ બોડી ટેમ્પરેચરની હેલ્ધી રેન્જ 97 ડિગ્રીઝ ફેરનહીટ ટુ 99 ડિગ્રીઝ ફેરનહીટ હોય છે. સામાન્ય રીતે 98.6 ડિગ્રીઝ ફેરનહીટ હોય છે. ફિફ્થ ઇઝ હિમોગ્લોબિન. મહિલાઓમાં 12 to 15.5 ગ્રામ્સ પર ડેસીલીટર્સ અને પુરુષોમાં 13.5 to 17.5 ગ્રામ્સ પર ડેસીલીટર્સની રેન્જ હોય છે. હિમોગ્લોબિન આ રેન્જથી નીચું થવાથી તમને નબળાઈ અને થાક અનુભવાય છે. સિક્સ્થ ઇઝ કોલેસ્ટેરોલ. તમારા નોર્મલ કોલેસ્ટેરોલની વેલ્યુ 200 મિલીગ્રામ પર ડેસીલીટર્સથી ઓછી હોવી જોઈએ. વિથ કોલેસ્ટેરોલ 2 પ્રકારના હોય છે. ફર્સ્ટ ઇઝ HDL, એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, જેને સારું કોલેસ્ટેરોલ પણ કહેવાય છે, કારણ કે તે આર્ટરીઝમાંથી કોલેસ્ટેરોલને દૂર કરવામાં મદદ કરે છે. સેકન્ડ ઇઝ LDL, એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, જેને ખરાબ કોલેસ્ટેરોલ પણ કહેવાય છે, કારણ કે જો તેની માત્રા વધી જાય તો તે આર્ટરીઝમાં પ્લેક, એટલે કે કોલેસ્ટેરોલ અથવા કે ચરબી એનો જમાવટ કરે છે અને તમારા હૃદય સુધીનો બ્લડ ફ્લોને અવરોધી શકે છે. સેવન્થ ઇઝ આયર્ન લેવલ્સ. સિરમ આયર્ન લેવલ્સની રેન્જ 60 to 170 માઇક્રોગ્રામ્સ પર ડેસીલીટર્સ હોય છે. હવે શરીરમાં આયર્નની કમી હોવી મતલબ એનર્જી ઘટવી, ઇમ્યુનિટી ઓછી થવી અને હેરફોલ થવું. એઇથ ઇઝ બ્લડ વોલ્યુમ. એક સામાન્ય એડલ્ટમાં 4.5 થી 6 લીટર બ્લડ હોય છે. ફિમેલમાં અરાઉન્ડ 4.5 લીટર્સ અને મેલમાં અરાઉન્ડ 5.5 to 6 લીટર્સ હોય છે. નાઇન્થ ઇઝ પ્લેટલેટ કાઉન્ટ. નોર્મલ પ્લેટલેટ કાઉન્ટ ઇઝ 1.5 to 4 lakhs પર માઇક્રોલીટર્સ. હવે આનાથી ઓછું હોય તો બ્લીડિંગનું જોખમ વધી શકે છે. 10th ઇઝ કેલ્શિયમ. નોર્મલ કેલ્શિયમ શુડ બી 8.5 to 10.2 મિલીગ્રામ્સ પર ડેસીલીટર્સ, જે હાડકાં, નસો અને સ્નાયુના સંકોચન માટે જરૂરી છે. 11th ઇઝ વિટામિન D3, જેની નોર્મલ રેન્જ 30 to 100 નેનોગ્રામ્સ પર મિલીલીટર્સ હોય છે. આ 20થી ઓછું થવું એટલે કે વિટામિન D3ની ડેફિશિયન્સી હોવી, જેના માટે સૂર્યપ્રકાશ, ડાયટ અને સપ્લિમેન્ટ્સ લો. 12th ઇઝ વિટામિન B12, જેની હેલ્ધી રેન્જ છે 200 to 900 પાઇકોગ્રામ્સ પર મિલીલીટર્સ. હવે વિટામિન B12 ઓછું હોવું એટલે કે થાક લાગવું, વિચારશક્તિ નબળી પડવી કે પછી નસોની સમસ્યા થઈ શકે. આ સંખ્યાઓ એવી છે જે દરેક વ્યક્તિએ જાણવી જ જોઈએ. એન્ડ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આઈ સે નોલેજ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ ટુ હીલિંગ. સો સેવ ધીસ રીલ એન્ડ ડુ ફોલો ફોર મોર. થેન્ક યુ.